હેલો નમસ્કાર તો મિત્રો આજે આપણે જે છે 22 તારીખે એટલે કે કાલે લેવાયેલી જે છે એ મિત્રો બીજી શિફ્ટનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ મિત્રો પૂછાયેલા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીંયા જે છે એક પ્રશ્ન પૂછાયો હતો સૌથી ઓછું તાપમાન ભારતના કયા શહેરનું છે સૌથી ઓછું તાપમાન જે છે ભારતના કયા શહેરનું છે મિત્રો આ પ્રશ્ન જે છે એ કાલે લેવાયેલી બીજી ફાળી જે છે એમાં પૂછાયેલો હતો તો એમાં શું આવશે જવાબ દ્રાસ જે છે એ મિત્રો લદ્દાખના દ્રાસમાં તાપમાનનો પારો -19.1 ડિગ્રી સેલ્સિયસ જેટલો છે એટલે કે એમાં જવાબ શું આવશે દ્રાસ આવશે લદ્દાખના દ્રાસ ખાતે મિત્રો સૌથી ઓછું તાપમાન ભારતના એ શહેરનું છે એમાં જવાબ જે છે એ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો સ્વતંત્ર સંગ્રામ પુસ્તક કોણે લખ્યું સ્વતંત્ર સંગ્રામ પુસ્તક જે છે એ કોણે લખ્યું મિત્રો આ પ્રશ્ન જે છે એ પણ પૂછાયો હતો તો એમાં શું આવશે વીર સાવરકર જે છે એમને મિત્રો સ્વતંત્ર સંગ્રામ નામનું જે છે એ પુસ્તક લખેલું છે ભારતનો સ્વતંત્ર સંગ્રામ 1857 મિત્રો ભારતીય વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ મહાન બળવો ભારતનો વિપ્લવ 1857નો બળવો 1857નો વિપ્લવ 1857ની નવ જાગૃતિ સૈનિક બળવો આવા બધા નામથી જે છે એને ઓળખવામાં આવે છે અને પુસ્તક કોણે તો વીર સાવરકરે લખ્યું હતું મિત્રો આ બળવાની શરૂઆત 10 મે ખાસ યાદ રાખજો 10 મે ના રોજ જે છે સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ હતી 10 મે 1857ના રોજ જે છે આની શરૂઆત થયેલી હતી મેરઠમાં થઈ હતી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યાં તો મેરઠ ખાતેથી એની શરૂઆત થયેલી હતી 1857 વિપ્લવ અને એ પુસ્તક કોણે તો વીર સાવરકરે લખેલું છે આ પ્રશ્ન જે છે કાલે લેવાયેલી એક્ઝામ 22 તારીખે એમાં બીજી પાળીમાં પૂછાયેલો હતો તો એમાં જવાબ એ આવશે ત્યારબાદ વાત કરીએ આગળ મિત્રો વન મહોત્સવનો એક પ્રશ્ન પૂછાયો હતો વન મહોત્સવને લગતો મિત્રો એક પ્રશ્ન પૂછાયો હતો કાલે બીજી શિફ્ટમાં તો મિત્રો એમાં વાત કરીએ આપણે વન મહોત્સવ એ મિત્રો ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે જુલાઈ મહિનામાં જે છે પહેલા અઠવાડિયામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે મિત્રો એની શરૂઆત જે છે ને 1950થી થયેલી છે ખાસ યાદ રાખજો વન મહોત્સવ ઉજવવાની શરૂઆત ક્યારથી તો 1950થી થઈ છે અને કોના દ્વારા તો કનૈયાલાલ મુનશીએ જે છે વન મહોત્સવની શરૂઆત કરેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો મિત્રો આને રિલેટેડ જે છે કાલે બીજી પાળીમાં કંઈક પૂછાયું હતું તો એમાં જવાબ જે છે 1950 આપણે આ બધી વાત કરી તો આના રિલેટેડ જે છે મિત્રો કંઈક પૂછાયું હતું અને આની શરૂઆત ક્યારે તો જુલાઈ મહિનાના જે છે પ્રથમ અઠવાડિયામાં અને ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ધ્વનિ પ્રદૂષણનો એક પ્રશ્ન હતો ધ્વનિ પ્રદૂષણને લગતો પણ એક પ્રશ્ન મિત્રો પૂછાયો હતો ઘોંઘાટ પ્રદૂષણ જે છે એ મિત્રો કોઈ પણ પ્રકારના બિનજરૂરી અવાજને જે છે ધ્વનિ પ્રદૂષણ આપણે કહીશું જેનાથી જીવજંતુઓને પરેશાની થતી હોય આવો કોઈ પણ ઘોંઘાટ એટલે જે છે ધ્વનિ પ્રદૂષણ થશે એનો જવાબ આને લગતું જે છે મિત્રો કાલે બીજી પાળીમાં આવું કંઈક પૂછાયું હતું ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કાયમી શિક્ષકની ભરતી બંધ કરવાનો કાયદો મહારાષ્ટ્રે શા માટે બંધ કર્યો કાયમી શિક્ષકની ભરતી બંધ કરવાનો કાયદો જે છે મહારાષ્ટ્રે શા માટે બંધ કર્યો એક પ્રશ્ન આવો પણ પૂછાયો હતો મિત્રો આનો આન્સર જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં તમને જણાવી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એશિયાટિક સિંહ માટે એકમાત્ર આરક્ષિત ક્ષેત્ર કયું છે મિત્રો સિંહ જે છે એશિયાટિક સિંહ વિશે જે છે એ દરેક એક્ઝામમાં પૂછાય જ છે દરેક પાળીમાં દરરોજ એકાદો તો ક્વેશ્ચન પૂછાય જ છે તો મિત્રો એને રિલેટેડ આપણે તમામ બધી માહિતી જે છે વાંચી લેવાની રહી છે એશિયાટિક સિંહ માટે એકમાત્ર આરક્ષિત ક્ષેત્ર કયું તો ગીર અભયારણ્ય છે આપણું આપણે વાત કરી કે એશિયાટિક સિંહ જે છે બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે મિત્રો આખા વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ જે છે ગીર અભયારણ્યમાં આ સિંહ જોવા મળે છે અને એમાં કઈ તો 2 પ્રજાતિની પણ આપણે કાલે વાત કરી વેલર અને ગઢિયો એ 2 પ્રજાતિ આપણા ગુજરાતમાં જે છે એ જોવા મળે છે તો મિત્રો આ પ્રશ્ન જે છે એ પૂછાયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રનો સીધો સંબંધ કોની સાથે છે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રનો સીધો સંબંધ કોની સાથે છે મિત્રો આમાં ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે ખ્યાલ આવે પરંતુ આઈ થિંક એમાં આ વાતાવરણ જે છે એ જવાબ આવતો હશે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રનો સીધો સંબંધ કોની સાથે તો આપણે વાત કરીએ તો વાતાવરણ સાથે એનો સીધો સંબંધ હોય છે તો મિત્રો આમાં વાત કરીએ કાર્બન ચક્રમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણ વડે કાર્બોદિત દ્રવ્યોમાં ફેરવાય અને આ બધું જે છે એ આપણે ભણી ચૂકીએ છીએ તો એમાં જવાબ આઈ થિંક જે છે એ વાતાવરણ આવતો હશે ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આપણને ખ્યાલ આવે
ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો એક પ્રશ્ન હતો. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જાણીએ છીએ કે ક્યાં તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો એક અભયારણ્ય પણ છે અને કચ્છના અખાતમાં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે, જે મિત્રો કચ્છના અખાતના દક્ષિણ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. મિત્રો આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો 1990માં ઓખાથી લઈને જોડિયા સુધી 270 ચોરસ કિલોમીટર ક્ષેત્રને જે છે દરિયાઈ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો મિત્રો આને લગતું જે છે એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અહીંયા આઈપીસીસી અહેવાલને લગતું કંઈક હતું. આઈપીસીસી અહેવાલ એને લગતું મિત્રો જે છે એ કંઈક પૂછાયું હતું. આઈપીસીસી મિત્રો ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનું પૂરું નામ થશે. મિત્રો આઈપીસીસીને લગતું જે છે અહેવાલ ક્યારે બહાર પાડવામાં આવે છે અને આ બધું જે છે એ કંઈક એમાં પૂછાયું હતું. મિત્રો આમાં વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને વર્લ્ડ મિટેરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન આબોહવા બદલવાની સંકીર્ણ અને અગત્યની બાબતો વિશે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક સલાહ આપવા માટે જે છે આની શરૂઆત કરી હતી. મિત્રો યુનાઇટેડ નેશન્સની આ સંસ્થા વૈજ્ઞાનિકોથી બનેલું એક જાળ માળખું છે. તેમાં મિત્રો 3000 સભ્યોની આ બનેલી સંસ્થા હોય છે. તેમાં વિશિષ્ટ પર્યાવરણ વિજ્ઞાનીઓ હોય જેવા કે ઓશનોગ્રાફ અને હિમ અંગેના તજજ્ઞો, આ બધું શાસ્ત્રીઓ આનો નિષ્ણાંતો જે છે એમાં કાર્ય કરતા હોય છે. તો મિત્રો આ આઈપીસીસી અહેવાલ વિશે જે છે કંઈક પૂછાયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જહાજ ભાંગવાનો ઉદ્યોગ. મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન પણ પૂછાયો. તો મિત્રો અમુક ઇઝી ક્વેશ્ચન પૂછાય છે, અમુક અઘરા પણ પૂછાય છે. તો જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ જે છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો ભાવનગર જિલ્લામાં આવેલ છે. આ અલંગ જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. આ પ્રશ્ન જે છે મિત્રો બીજી પાળીમાં પૂછાયો હતો. મિત્રો ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર એટલે આ અલંગ મિત્રો તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિલોમીટર દૂર, તળાજાથી 20 કિલોમીટર અને ભાવનગરથી 50 કિલોમીટર અંતરે મણાર, ખાસ યાદ રાખજો મણાર ગામ જે છે એના નજીક આ અલંગ જે છે એ આવેલું છે અને ભાવનગર જિલ્લામાં આ પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાતી વ્યાકરણમાંથી રોશની સમાનાર્થી જે છે એ શબ્દ પૂછાયો હતો. મિત્રો ગુજરાતી વ્યાકરણ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવેલું છે. આમાં જે છે ગુજરાતી વ્યાકરણમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આંટી મારવી રૂઢિપ્રયોગ એ પણ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો સ્વાસ્થ્ય માટે વૃક્ષ શું ઉપયોગી થાય? આવું કંઈક પૂછાયું હતું. સ્વાસ્થ્ય માટે વૃક્ષની જો વાત કરીએ આપણે તો વૃક્ષ શું ઉપયોગી થાય? તો વૃક્ષ મિત્રો આપણને અનેક રીતે ઉપયોગી હોય છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જે છે એ મિત્રો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું પણ અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા મિત્રો અને પર્ણો ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જે છે વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે પણ વપરાય છે. કેટલાક વૃક્ષના પાનના ફળિયા પતરાળા બનાવવામાં આવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં મિત્રો પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. અને મિત્રો વૃક્ષો ધરતીની શોભા છે અને વૃક્ષો વિનાની ધરતી કેસ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. તો મિત્રો ઘણી બધી જે છે એનો ઉપયોગ થાય છે સ્વાસ્થ્ય માટે. વૃક્ષ જે છે એ ઉપયોગી હોય. આમાં ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે એમાં શું જવાબ આવે. તો મિત્રો આ પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો શહેરીકરણનો એક પ્રશ્ન હતો. શહેરીકરણને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો. શહેરીકરણ એ મિત્રો વૈશ્વિક પરિવર્તનના પરિણામે શહેરી વિસ્તારોની થતી ભૌતિક વૃદ્ધિ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શહેરીકરણને ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતી લોકોની જાહેર હેરફેર તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ શહેરીકરણ વિશેનો એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ બાયોમેડિકલ વેસ્ટ. મિત્રો આ બાયોમેડિકલ વેસ્ટને લગતી માહિતી તમામ તો વાંચી જ લેવાની રહી છે. દરેક વખતે જે છે બાયોમેડિકલ વેસ્ટનો એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. બાયોમેડિકલ કચરો એટલે કોઈ પણ કચરો, એનો અર્થ શું થાય? બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કેમ જરૂરી છે? આ બધું જે છે આપણે વાંચી લેવાનું રહેશે. તો આ પ્રશ્ન જે છે એક પૂછાયો હતો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો વનસ્પતિની જોડણી પૂછાઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અહીંયા ગ્રામ્ય વસ્તી વૃદ્ધિ દર 2001થી 2011 દરમિયાન શું હતી? એનો આંકડો કંઈક ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે ખ્યાલ આવે. આવું કંઈક જે છે પણ પૂછાયું હતું. ગ્રામ્ય વસ્તી વૃદ્ધિ દર 2001થી 2011 દરમિયાન.
ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટનો પ્રશ્ન હતો. વર્લ્ડ હેરિટેજ સાઇટ મિત્રો અહીંયા વાત કરીએ વર્લ્ડ હેરિટેજ સાઇટની તો વર્લ્ડ હેરિટેજ દિવસની વાત કરીએ ને તો 18 એપ્રિલ ખાસ યાદ રાખજો. 18 એપ્રિલના રોજ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો યુનેસ્કોના વિશ્વ વર્ષાની યાદીમાં ભારતીય સ્થળોને સૂચિત કરવામાં માટેની ભલામણ ASI દ્વારા કરવામાં આવે છે. મિત્રો વર્તમાનમાં જે છે ને એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના કુલ 40 સ્થળો એટલે કે સ્મારકોનો સમાવેશ કરાયો છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ભારતની કાંચનજંગા નેશનલ પાર્ક સાઇટ આ યાદીમાં સ્થાન ધરાવતી એકમાત્ર મિક્સ સાઇટ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ અમદાવાદ મિલ મજૂર આંદોલન વિશે એક પ્રશ્ન હતો. અમદાવાદ મિલ મજૂર આંદોલન વિશેનો જે છે મિત્રો પ્રશ્ન પૂછાયો હતો. આ અમદાવાદ મિલ મજૂર આંદોલન ક્યારે તો 1918માં થઈ હતી. આ આંદોલન જે છે એ અમદાવાદ મિલ મજૂર આંદોલન 1918 સાલ જે છે ખાસ યાદ રાખીશું આપણે. આના રિલેટેડ જે છે એ મિત્રો કંઈક આમાં પૂછાયું હતું. પ્લેગનો રોગચાળો ફેલાતા જે છે મિલ મજૂરોએ આંદોલન કરેલું હતું. આ જે છે એ પૂછાયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો હોર્નબિલ પક્ષીનો એક પ્રશ્ન હતો. હોર્નબિલ પક્ષી વિશેનો જે છે એક પ્રશ્ન પૂછાયો હતો. મિત્રો ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે કે ભારતીય રાખોડી અથવા તો દૂધરાજ જેને ચિલોત્રો પણ કહેવામાં આવે છે. આ જે છે હોર્નબિલ વિશે કંઈક પૂછાયું હતું. એનું જે છે ભારતમાં મિત્રો આ પક્ષી જે છે જોવા મળે છે. મુખ્યત્વે રાખોડી રંગના હોય છે. તેની ચાંચ વિચિત્ર અને કઠંગી જેવી હોય છે અને મિત્રો ચાંચ ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ હોય છે. આ હોર્નબિલ પક્ષી વિશેનો એક પ્રશ્ન પૂછાયો હતો. મિત્રો પક્ષી વિશે પણ જે છે એ કંઈક પૂછાતું હોય છે તો એના વિશે તમામ માહિતી આપણે વાંચી લેવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કાર્બન ચક્ર. મિત્રો આપણે આગળ વાત કરી એ રીતે કાર્બન ચક્રમાં જે છે એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ નાઇટ્રોજન ચક્રનો એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ વાત કરીએ મિત્રો એશિયાઈ સિંહ વિશે 2 થી 3 પ્રશ્નો હતા. આમાં વિધાનવાળા પણ પૂછાયા હતા. એશિયાઈ સિંહ વિશે જે છે 2 થી 3 પ્રશ્નો વિધાનવાળા પણ હતા. વિધાનવાળા જે છે એ પ્રશ્ન ઉપર પણ વધારે મિત્રો ભાર આપવામાં આવેલો છે તો એ વિધાનવાળા જે છે એ પ્રશ્નોની પણ આપણે વધારે મહેનત કરવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો સાગ અને સાલ કયા જંગલોમાં જોવા મળે છે. સાગ અને સાલ જે છે એ કયા જંગલોમાં જોવા મળે છે તો શું આવશે આમાં સાગ અને સાલ જે છે ને એ મિત્રો લગભગ કયા જંગલોમાં આવશે આમાં સાગ અને સાલ જે છે એ મિત્રો જે જંગલો હોય વરસાદી જંગલો એવા પ્રકારમાં જે છે એ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો 250 સેન્ટીમીટર વરસાદ કયા જંગલોમાં થાય છે. 250 સેન્ટીમીટર જે છે વરસાદ એ કયા જંગલોમાં થાય છે. વધારે વરસાદ જે છે મિત્રો નિત્ય નીલા જંગલો એટલે કે ઉષ્ણકટિબંધીય જંગલો હોય એમાં મિત્રો વધારે વરસાદ પડતો હોય છે. આ પ્રકારનો વરસાદ એ પ્રશ્ન જે છે પણ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કચ્છની જમીનનો એક પ્રશ્ન હતો. કચ્છની જમીન મિત્રો આમાં જે છે શું ઓપ્શન હતા એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે કેવા ઓપ્શન હતા. તો મિત્રો આ કચ્છની જમીનનો એક પ્રશ્ન હતો. મિત્રો આમ જોવા જઈએ તો કચ્છની જમીન વધારે ભાગ તો રેતાળ જમીન આમાં જવાબ આવતો હશે આઈ થિંક. તો એ ઓપ્શન હોય એ પ્રમાણે આપણને ખ્યાલ આવે. તો આ પ્રશ્ન જે છે એક બીજી પાળીમાં કાલે પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એક ઘુડખર ક્યાં જોવા મળે છે. ઘુડખર વિશે મિત્રો અગાઉ પણ એક પ્રશ્ન હતો અને કાલે પણ એક પ્રશ્ન હતો. કચ્છ જિલ્લામાં જે છે ઘુડખર જોવા મળે છે. મિત્રો જંગલી ગધેડા એટલે કે ઘુડખર એવો વન્યજીવ એ માત્ર ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બંધારણ અનુચ્છેદ 45. બંધારણ અનુચ્છેદ 45 જે છે એ શું આવશે એમાં 6 વર્ષથી ઓછી વયના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ વિશેની જે છે જોગવાઈ કરવામાં આવી છે. આના રિલેટેડ એક પ્રશ્ન પૂછાયો હતો કાલે બીજી પાળીમાં. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એસડીજીના કુલ ગોલ કેટલા છે. આ પ્રશ્ન કાલે પૂછાયો હતો. એસડીજીના કુલ ગોલ કેટલા તો 17 જેટલા છે. મિત્રો આ પ્રશ્ન જે છે એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનો પ્રશ્ન જે છે દરેક પાળીમાં પૂછાતા હોય છે તો એના વિશે તમામ માહિતી આપણે વાંચી લેવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો મીનામાટા કોને વધારે નુકસાન કરે. મીનામાટા કોને વધારે નુકસાન કરે આ પ્રશ્ન પણ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તરતો સોલાર પ્લાન્ટ ક્યાં આવેલો છે. તરતો સોલાર પ્લાન્ટ જે છે એ ક્યાં આવેલો છે આ પ્રશ્ન જે છે એ પણ પૂછાયો હતો. તેલંગાણામાં આવશે. તેલંગાણા ખાતે જે છે તરતો સોલાર પ્લાન્ટ આવેલો છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આપણે વનસ્પતિ પેશીનો એક પ્રશ્ન હતો. વનસ્પતિ પેશીનો એક જે છે પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બોરસદ સત્યાગ્રહનો એક પ્રશ્ન હતો. બોરસદ સત્યાગ્રહ વિશે જે છે મિત્રો
મિત્રો આમાં જે છે ને એ સત્યાગ્રહ વિશે પણ પ્રશ્નો એકાદો તો પૂછાય જ છે, તો તમામ સત્યાગ્રહ જે છે એ થયેલા હતા એ પણ આપણે બધા જ વાંચી લેવાના રહેશે. બોરસદ સત્યાગ્રહની જો આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં 1922 ખાસ યાદ રાખજો 1922-23માં જે છે આ સત્યાગ્રહ થયો હતો. અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા અન્યાયી હેડિયા વેરાના વિરોધમાં જે છે આ સત્યાગ્રહ થયો હતો. અને મિત્રો આમાં આ સત્યાગ્રહની આગેવાની કોને તો મહાત્મા ગાંધીએ લીધી હતી. ત્યારબાદ સરદાર પટેલને એમને જણાવ્યું હતું આ આંદોલનમાં જોડાવા માટે. આમાં જે છે સરદાર પટેલ પણ પછી જોડાયા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગાંધીજીની જન્મ તારીખ પૂછાઈ હતી. ગાંધીજીની જન્મ તારીખ આ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન હતો. ગાંધીજીની જન્મ તારીખ જે છે એ પૂછાઈ હતી 2 ઓક્ટોબર 1869. એમાં જવાબ આવશે 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો જન્મ જે છે એ પોરબંદરમાં થયેલો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ જે છે એ 2 ઓક્ટોબર 1969માં થયો હતો. આ પ્રશ્ન જે છે એ બીજી પાળીમાં કાલે પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એક કહેવત હતી જિસકી લાઠી ઉસકી ભેંસ. આ કહેવત જે છે એ ગુજરાતી વ્યાકરણમાંથી પણ એક પૂછાઈ હતી જિસકી લાઠી ઉસકી ભેંસ. તો મિત્રો આ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, કાલે બીજી પાળીમાં જે છે એ પૂછાયેલા આપણે પ્રશ્નોની ચર્ચા કરી. અમુક પ્રશ્નો મિત્રો જે છે રહી પણ ગયા છે. એ પ્રશ્નો જે છે એ તમારે બીજી ઓલામાંથી જે છે તમારે જોઈ લેવાના રહેશે. મિત્રો આ આપણે ચર્ચા કરી. જો તમારે એક્ઝામ બાકી હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા બધા આવા જે છે જીકેના પણ વિડીયો આપણે મૂકેલા છે, એને પણ એકવાર તમે જરૂરથી જોઈ લેજો. આવનારી એક્ઝામમાં તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થશે. તો મિત્રો કાલે પણ આજે જે છે લેવાય એક્ઝામ એનું પણ આપણે સોલ્યુશન મૂકી દેવાના છીએ. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.